માથે મંજુલ ચીકણા ચળકતા ભૂરા ભલા કેશ છે. તેજસ્વી સુવિશાલ ભાલ વિલસે નેત્રો બહુ બેશ છે. નાસાગ્રે ધરી દ્રષ્ટિ તે નવચલે નાસાદિશે નિર્મળી શોભે છે મુખચંદ્ર બિંબાસ સરીખું તે મંદહાસે કરી. બોલો સ્વામિનારાયણ ભગવાન. હરિકૃષ્ણ મહારાજ. લક્ષ્મીનારાયણ દે. નરનારાયણ દે. ગોપીનાથજી મહારાજની જય. બધા ભક્તોને જય સ્વામિનારાયણ. આજ તારીખ 20/8/2025 વિક્રમ સંવત 2081 શ્રાવણ વદ 12 અને બુધવાર. બોલો ભરતભાઈ, કાલે હું આવ્યું તું? વાહ, સરસ. બોલો નીરજ ભગત. વાહ, આડાવડા થઈ જતા હતા, લડી જતા હતા. બોલો નીરભાઈ. વાહ, હા બરોબર છે. બોલો રાજભાઈ. હા, સૂર્યનારાયણ દેવ પ્રગટ કર્યા. બોલો દેવાણી. સરસ, બરોબર. બોલો ગોપાલદાસ. હા, ગૌમુખમાં સ્નાન કર્યું. લગભગ આજથી 230 વર્ષ પહેલા ચોમાસાની ઉન્મત્ત ઋતુ, વર્ષા ઋતુ, અને એમાંય વર્ષા ઋતુ એટલે તો વરસાદ જ પડે. ભયંકર પવન ફૂંકાતો હોય, ઊંડી ઊંડી ખીણો હોય, ઊંચા ઊંચા પર્વતો હોય. એની મધ્યે ભગવાન નીલકંઠ યાત્રા કરી. ઊંચા ઊંચું શિખર એટલે એવરેસ્ટ શિખર કહેવાય. અને ઊંડામાં ઊંડી ખીણ એટલે ધવલગીરી ને નીલગીરી પર્વતની વચ્ચેની કહેવાય. એમાં ભગવાન નીલકંઠ અનેક દિવસો સુધી ચાલ્યા. આજ પણ એ વિસ્તારની અંદર તમે ફ્લાઇટમાં જાઓ ને તો સવારે 10 વાગ્યા લગી ફ્લાઇટ ઉપડે. કેટલા વાગ્યા લગી? 10 વાગ્યા પછી ફ્લાઇટ ન ઉપડે રામભાઈ. અને કદાચ કોઈ પાયલોટ એમ કે મારા બાહુબળથી હું પુગાડું તો ખાલી ફ્લાઇટ મોકલે સરકાર કે તું એક ફેરું તારા બાહુબળથી ત્યાં પુગાડ. પણ પહોંચાડવા જાય ને પવનની એવી સુસવાટી આવે ને ફ્લાઇટને આળગોટિયા મરાઈ દે, ફેંકી દે. એવા ભયંકર પવન ફૂંકાતા વિસ્તારની અંદર ભગવાન નીલકંઠ ઉઘાડા શરીરે એકલા ભગવાન સ્વામિનારાયણ. આજ પણ 10 વાગ્યા પછી હજી ને એ વિસ્તારની અંદર ફ્લાઇટ ચાલુ નથી થતી. એ બે પર્વતો છે એની વચ્ચેથી જ ફ્લાઇટને હાલવાનું થાય છે. અમે ગયા હતા ત્યારે 2006 ની વાત કરું. 2004માં ગયા ત્યારે તો વધારે પરિસ્થિતિ ભોગવવી પડી હતી. 2006માં અમે પુલાશ્રમ ફરી વખત ગયા ત્યારે ત્યાં અમારે ગયા તો ખરા, રિટર્નમાં ફ્લાઇટમાં આવવાનું હતું. હવે ઓલાએ કીધું ભાઈ કે બધાય તો એકારે ફ્લાઇટમાં ની 17 માણસોની ફ્લાઇટ. કેટલા માણસોની? 17 પેસેન્જર બે એક. હવે કીધું અમે તો કીધું 9 જણા છીએ. તો કે 9 તમે આ ફ્લાઇટમાં નહીં આમ, તમારા 5 જણાને એક ફ્લાઇટમાં જવા દે. 5 જણા ગયા. પછી અમે 3 રહ્યા. ફ્લાઇટની રાહ જોતા ત્યાં વાતાવરણ બગડી ગયું. હાલતા વાતાવરણ બગડી જાય. વાતાવરણ બગડી ગયું અને એવું વાતાવરણ બગડ્યું અમારી ફ્લાઇટ ઉપડી જ નહીં 9 વાગ્યા પછી. તે અમારે રાતવાસુને એન્જિન કરવો પડ્યો. આવી પરિસ્થિતિ. એવા જે ફ્લાઇટને પણ ફેંકી દે એવો પવન ફૂંકાય 50 થી 60 કિલોમીટરની ઝડપે. એની અંદર ભગવાન નીલકંઠે કહેતા ભગવાન સ્વામિનારાયણે યાત્રા કરી. આ સાહસિક યાત્રા ન કહેવાય, આ કલ્યાણકારી અજોડ અને સર્વોપરીની દિવ્ય યાત્રા કહેવાય. ભગવાન સ્વામિનારાયણ પહેલા આ યાત્રા કોઈએ કરી નહોતી.
અને ત્યાર પછી કોઈ કરી નથી. અને જો કરવા જાય તો મૃત્યુને ઘાટ, પાછો ન આવે. જય સ્વામિનારાયણ. આવી ભયંકર યાત્રા ક્યાં બદ્રી કેદાર તો આપણે જઈએ છીએ, પણ ત્યાંથી ભગવાન સ્વામિનારાયણ જે સતોપત થઈ અને જે ભગવાન સ્વામિનારાયણ બદ્રીનાથ ગયા, બદ્રિકાશ્રમ ગયા, એ બદ્રિકાશ્રમ કોઈથી જવાતું નથી. એક ભગવાનથી જવાય, અને કા કોઈ ભગવાનના આવા મોટા મહાપુરુષ હોય એ જઈ શકે. બાકી સતોપત જાય ને તળાવમાં સ્નાન કરે કે ન કરે, માથે પાણી લઈને પાછા આવતા રહે. એ વસુધારા એના દર્શન કરીને પાછા આવતા રહે. પણ બદ્રિકાશ્રમના, અને બદ્રિકાશ્રમથી ભગવાન સ્વામી સ્પેશિયલ માનસરોવર ગયા, માત્ર ને માત્ર બરફમાં ચાલ્યા. ત્યાંથી પાછા બદ્રીનાથ આવ્યા, પછી પાછા અયોધ્યા આવ્યા. અયોધ્યાથી જે પાછા ગયા અને જે હિમાલયને ખેડ્યો ભગવાન સ્વામિનારાયણ, આ ભગવાન સ્વામિનારાયણની અનેક મુમુક્ષુને કલ્યાણ કરવા માટેની યાત્રા હતી. આપણે જોયું એમ કેમ કેમ ભગવાને આ બધાના કલ્યાણ કર્યા. કેટલા સંતો, કેટલા યોગભ્રષ્ટ આત્માઓ, આખું યોગભ્રષ્ટ આત્માઓનું ગામ હતું. એ લોકો ત્યાં રહી શકે, આપણું કામ નહીં. અને એનું ભગવાને ત્યાં જઈને કલ્યાણ કર્યું. એ મુક્તિનાથની અંદર ભગવાને 4 મહિના કલ્યાણ કર્યું, ધ્યાન કર્યું, ભજન કર્યું, સૂર્યનારાયણને પ્રગટ કર્યા, સૂર્યનારાયણ રાજી થયા, આ લોકની દ્રષ્ટિએ સૂર્યનારાયણ પાસે માગણી કરી, વગેરે વગેરે ઇતિહાસ આપણે ગઈકાલે જોયો. પણ ત્યાંથી થોડાક નીચે આવો એટલે વિષ્ણુ પાદુકા નામની છત્રી જમણા બાજુ છે, દર્શન કરવા જતા ત્યાં ભગવાન સ્વામિનારાયણે ઊભા રહીને તપને કર્યું 4 મહિના સુધી. હવે મુક્તિનાથનો મંદિરનો ઇતિહાસ એવો છે કે મુક્તિનાથ મંદિર પેલા આવડું મોટું નહોતું. કેવી રીતે અસ્તિત્વમાં આવ્યું એ ખબર નથી ભાઈ. ને મંદિર કેના કારણે છે, પણ કોણે બનાવ્યું ને એ ઇતિહાસ અમને મળ્યો છે, તમારે આગળ રજૂ કરું. મુક્તિનાથ મંદિર પહેલાં આવડું મોટું નહોતું. નેપાળના નરેશ રણબહાદુર શાહના ધર્મપત્ની સુવર્ણપ્રભાએ સને 1775થી લઈ અને 1806 દરમિયાન આ મંદિરનું નિર્માણ કરાયું. આ ઉલ્લેખ મંદિરમાં જ શિલાલેખમાં જોવા મળે છે. રાણી સુવર્ણપ્રભાને ભગવાને સ્વયં દર્શન આપ્યા સપનામાં અને પ્રેરણા કરી કે મારું અહીંયા મોટું મંદિરનું નિર્માણ કરો. પણ એ મંદિરનું નિર્માણ કરો ને કેવું કરો તો કે પેગોડા શિલ્પી સ્થાપત્યનું કરો. એટલે આમ સીધું હોય, પાછ ત્યાંથી આમ હોય, ત્યાંથી પાછું આમ હોય, ત્યાંથી ઉપર જતા નાનું નાનું થતું જાય. એને પેગોડા શિલ્પી સ્થાપત્ય કહેવાય. નિર્માણ કર્યું. આ મંદિર પુલાશ્રમનું સૌ પ્રથમ મંદિર છે, હિન્દુ ધર્મનું મંદિર છે. છતાં ત્યાં ટિબેટિયન બૌદ્ધનો ભારે પ્રભાવ છે. બૌદ્ધ લોકોનો, ધર્મને માનનારા લોકોનો વધારે પ્રભાવ છે હિન્દુનું મંદિર. હાલમાં કબજો બૌદ્ધ ભિક્ષુકો પાસે છે, આ મંદિરનો કબજો. અહીં નામ માત્રના એક બ્રાહ્મણ હિન્દુ પૂજારી છે, ખાલી નામ માત્ર બોલાય, વાસ્તવિક નથી. આમ પણ મુક્તિનાથજીની પૂજા બૌદ્ધ સ્ત્રી જ કરે છે, જેને હાલમાં જુમ્મા કહેવાય છે. શું કહેવાય છે? જુમ્મા કહેવાય. આપણે કેમ સાંખ્યોગી માતાઓ કહેવાય, એને એમ ત્યાં જુમ્મા કહેવાય. પહેલાંના પૂજારી રહી નહોતા શકતા, કારણ કે વ્યવસ્થા કોઈ નહોતી. તો એ ક્યાં રહેતા? રોજ સેવા પૂજા કરી અને દરરોજ રેલિંગ પાસે આવેલ રાખું કસ્બામાં અવર જવર કરતા ત્યાંથી અને પૂજા કરતા. મુખ્ય મંદિરની પાછળ બરફ ઓગળે ને સીધો એનો પાણી આવે છે, બરફ ઓગળીને સીધું મંદિરની પાછળથી. તમે જાઓ ને સીધો વેતરેલો બરફ પડ્યો હોય, સીધો લઈને ખાવા મળવાનો. અમે જ્યારે 2007માં પુલાશ્રમ ત્રીજી વખત ગયા, 2007
7માં ત્રીજી વખત પુલાશ્રમ ગયા ને ત્યારે આ બરફ જમાડ્યો હતો. ત્યાંથી લઈ આવ્યા હતા, પછી ભગવાનને ધરાવ્યો, પછી બધા જેમાં. એ ભયંકર ઠંડી અને બરફ ઓગળેલું સીધું પાણી 108 ધારામાં વહે છે. અત્યારે ગૌમુખ ગોઠવી દીધા છે. 108 ધારામાં અર્ધચંદ્ર આકારે એ વહે છે, જેને મુક્તિ ધારા નામથી ઓળખાવામાં આવે છે. આ ધારામાં સ્નાન કરવાથી એવું માનવામાં આવે છે કે જન્મો જન્મના વ્યક્તિના પાપ બળી જાય છે. શું બળી જાય છે? જન્મો જન્મના વ્યક્તિના પાપ બળી જાય છે. આ 108 ધારામાં સ્નાન કરવામાં આવે તો અહીં સ્નાન કરનાર મુક્તિ પદનો અધિકારી બને છે એમ લોકો કહે છે, જેને જલધારાઓ પણ કહે છે અને મુક્તિ ધારાઓ તરફથી પણ ઓળખાય છે. હવે વસ્તુ એવી છે કે ઘણાયનું માનવું એવું છે કે એ 108 ધારા વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે. આ ખંભાથી આ ખંભા લગી ધારા વહે છે, પણ એ દંતકથા કહેવામાં આવે છે. કોઈ શાસ્ત્રમાં ઉલ્લેખ મળતો નથી. દંતકથા એટલે કે લોકોએ ઉપજાવી કાઢેલી હોય અથવા તો કોઈ એ ન હોય ને ફીટ બિહારેલી હોય એને દંતકથા કહેવાય. એવું માનવામાં આવે છે લોકોની માન્યતા મુજબ કે ભગવાન વિષ્ણુ અહીંયા તપ કરતા હતા પૂર્વે, અને ઉનાળો હતો અને ઉનાળાનો એવો તાપ પડ્યો કે ભગવાનને પરસેવો વળી ગયો, અને પરસેવો વળ્યો ને તો ભગવાન ઊભા ન થયા. એટલે ભગવાનને તપ જોઈ અને સ્વામી ગંડકી નદી 108 નદીઓને લઈ અને ત્યાં આવ્યા અને જળનો કુંભ ભર્યો અને શંખની અંદર જળ ભરી અને 108 શંખથી આ ખંભાથી આ ખંભા સુધી ભગવાનનો અભિષેક કર્યો. એટલે 108 ધારા આમ ભગવાનની મૂર્તિની લાઈનની પાછળના ભાગમાં છે એમ ત્યાંના લોકોની માન્યતા છે. કોઈ લોકોની એવી માન્યતા છે કે દેવતાઓએ આવીને અભિષેક કર્યો. આવી અલગ અલગ માન્યતા છે. ત્યાં યાત્રા કરવા જવું હોય, આજે આપણે પુલાશ્રમ, તો એ યાત્રા અહીંથી આપણે ટ્રેન દ્વારા જવું હોય તો ટ્રેન દ્વારા જવાય. અહીંથી ટિકિટ ડાયરેક્ટ ગોરખપુરની લઈ લેવાની. શેની લઈ લેવાની? ગોરખપુર રેલવે સ્ટેશને ઉતરો એટલે ત્યાંથી 80 કિલોમીટર સુનોલી બોર્ડર છે, ભારત અને નેપાળની બોર્ડર, જેને સુનોલી બોર્ડર કહેવાય. એ બોર્ડર ઉપર તમારું ચેક થાય. તમે જો ત્યાંથી ટેક્સી બાંધી ત્યાં છોડી દેવાની આવે, અથવા તમારું પ્રાઇવેટ વાહન લઈને ગયા હોય તો સુનોલી બોર્ડરથી તમારે પરમિશન લેવી પડે. પરમિશન લઈને અંદર પ્રવેશ કરો એટલે ભૈરવા જૂના બસ સ્ટેન્ડની પાછળ જ સ્વામિનારાયણ મંદિર છે. ત્યાં રહેવાની ઉતારા પાણીની સગવડતા છે. સરહદ વટો એટલે તરત જમણા હાથ બાજુ થોડાક અંદર. હવે ત્યાંથી જો તમે ટ્રેનમાં ગયા હોય તો ટેક્સી મળે, બસ મળે, ત્યાંથી મળે. 2 રસ્તા છે. એક રસ્તો એવો છે કે 180 કિલોમીટર છે, જે હિલ સ્ટેશન છે જવા માટે. 180 કિલોમીટર છે, પણ ત્યાં પૂગતા તમારે 8 કલાક વહી જાય સુનોલી બોર્ડર વધ્યા પછી. કારણ કે હિલ સ્ટેશન છે એટલે ગાડી ધીમી ધીમી હાલ. બીજો રસ્તો છે 264 કિલોમીટરથી ફરીને જવાય છે, જ્યાં નારાયણ ઘાટ થઈને જવાય છે. ક્યાંથી જવાય છે? નારાયણ ઘાટ. એ નારાયણ ઘાટથી હાલો એટલે 264 કિલોમીટર પોખરા થાય અને 180 કિલોમીટર પોખરા થાય. ત્યાં તમે પહોંચો એટલે પોખરાની અંદર પણ સ્વામિનારાયણ રામ મંદિર છે આપણું હાલમાં. એ મંદિરમાં પણ ઉતારાની વ્યવસ્થા છે, જમવાની વ્યવસ્થા પોતપોતાની હાથે કરવાની છે. એને બધી વસ્તુ હોય છે. તમને ત્યાં જે સંતો રહેતા હોય વ્યવસ્થા આપી દે, તમારે જે જમવું હાથે રસોઈ બનાવીને જમી લેવાનું. આવી ત્યાં સગવડ છે. હવે 2 વસ્તુ છે ત્યાંથી જોમસોમ પહોંચવા માટેની. પોખરાથી જોમસોમ પહોંચવા માટેની 2 વસ્તુ છે. એક વસ્તુ એવી છે પોખરાથી કે ફ્લાઇટ દ્વારા તમે જઈ શકો, હેલિકોપ્ટર દ્વારા. પણ મેં આગળ કીધું એમ સવારે 6 થી બપોરના 10 વાગ્યા સુધી ફ્લાઇટ ઉપડે.
એમાં તમારો નંબર લાગે તો લાગે, નકર 2 દિવસ રોકાવાનું, 3 દિવસ રોકાવાનું. પછી તમને ત્યાંથી ત્યાં જ્યારે તમારો નંબર આવે ત્યારે તમારે પાછું ફ્લાઇટમાં બેસી જવાનું અથવા તો હેલિકોપ્ટર દ્વારા. એ 125 કિલોમીટરનું ઉડાન છે. હવા કલાક થાય પૂગતા, કલાક પવનના કારણે. તો ધીમું ધીમું હાલે પ્લેન પવનમાં, એટલો તો વાતો જ હોય છે. 1 કલાક થાય છે. અને જો એમ તમારે ન જવું હોય ને, તમારે બાય કાર જવું હોય, બાય કાર તમારે જવું હોય તો બાય કાર તમે નીકળો એટલે પોખરાથી સવારે વહેલા 4 વાગે 3 વાગે નીકળવાનું. એટલે સીધા તમને હાલતા ગાડી જાતા બેની શેર લગી તમારે વ્યવસ્થિત રસ્તો આવે. બેની શેરથી તમારે ગલેશ્વર 1 કિલોમીટર થાય ગામ છે ગલેશ્વર. ગલેશ્વર ગામની અંદર ભરતજીનો આશ્રમ છે. ત્યાં ભગવાન 3 દિવસ રોકાણા છે. નીલકંઠ મહાદેવજીનો અભિષેક કર્યો ને ઉપર ડુંગરો છે, ડુંગરા ઉપર 2 દી ભગવાન રોકાણા છે. ત્યાં દર્શન કરી ભરતજીને આ બંધન થયું હતું. રવગણ રાજાને ઉપદેશ પણ ભરતજીએ ત્યાં આપ્યો. એવા સ્થાનને પવિત્રના દર્શન કરી અને ત્યાંથી જાઓ એટલે તમે 3 વાગે જોમસોમ પોગો, 2 વાગે 3 વાગે. ત્યાંથી તમે એ તમારી ગાડી જે ગાડી લઈ ગયા ને ગાડી તમને ત્યાંથી લઈ જાય. 18 કિલોમીટર છે જોમસોમથી. ફ્લાઇટ પણ ત્યાં જોમસોમ ઉતારે. ને આપણું મંદિર છે, સરસ મજાની ધર્મશાળા છે. આપણા જ મંડળના સંત સ્વામી ત્યાં હમણાં સુધી રહેતા હતા. ગુરુને ઘણું કીધું કે તમારા 2 સાધુ આપો તો આ સ્થાન તમને આપી દો. ગુરુ કે આમાં નથી આવું ત્યાં, આ ઠંડીમાં બીજા કોઈને તમે આપી દો, અમારું કામ નથી. ત્યાં સંતો રહે છે. અત્યારે ગઢપુરના સ્વામી રહે છે. ત્યાં સ્વામી કાલુપુરમાં પાછા આવી આવ્યા. ત્યાં બધી વ્યવસ્થા છે, નાવા ધોવાની, ગરમ પાણીની પણ વ્યવસ્થા છે, રૂમોની વ્યવસ્થા છે. જમવા માટે તમારી જાતે બનાવી લેવાનું, બધું સીધું સામાન પડ્યું હોય તમારે તે બનાવી લેવાનું અને જમવાનું તમારે. આવી વ્યવસ્થા છે. અને ત્યાંથી એ બાય કાર દ્વારા જવાય. 6 કિલોમીટર 18 કિલોમીટર મુક્તિનાથ છે. કેટલું? 18 કિલોમીટર. 6 કિલોમીટર હાલો એટલે કાગબેની ગામ આવે. એ કાગબેની ગામનો ઇતિહાસ એવો જાણવામાં આવે છે કે રામચંદ્ર ભગવાન અયોધ્યામાં હતા અને ભગવાન રામ જમતા હતા અને કાગડો કહેતા કાગભૂષંડી એ સ્વયં ભગવાનની પ્રસાદીની પૂરી લઈને ભાગ્યા, ઉડી ગયા. ભગવાન રામે જમતા જમતા હાથ લાંબો કર્યો તે એ ગામ સુધી કાગડો ગયો. ભગવાને ન્યા કાગડાને પકડ્યો અને પૂરી લીધી. પછી ભગવાને જમવા દીધી જો, પણ એને કાગબેની તરીકે પ્રસિદ્ધ નામ કહેવામાં આવે છે. આ કાગબેનીને. હવે કાગબેની 2 નદીનો સંગમ છે. એક નારાયણી ગંગા અને બીજી ગંડકી. આ 2 નદીનો સંગમ છે ત્યાં. અને ત્યાં વિશેષ કરીને શાલિગ્રામ પ્રાપ્ત થાય છે. ત્યાંથી 35 કિલોમીટર દૂર, 28 કિલોમીટર દૂર, ત્યાંથી 28 કિલોમીટર દૂર દામોદર કુંડ છે. એ દામોદર કુંડની અંદર કોઈ તુલસી પત્ર લઈને જાય, આ પેલા માન્યતા હતી. અત્યારે થતું હોય ન થતું હોય મને ખબર નથી, હું નથી ગયો દામોદર કુંડ. એટલે કે એમ કહેવામાં આવે છે કે દામોદર કુંડે કોઈ તુલસી પત્ર લઈને જાય અને તુલસી પત્ર ત્યાં અર્પણ કરે દામોદર કુંડને, એટલે એમાંથી શાલિગ્રામ ભગવાન લેવા આવે બહાર. એ શાલિગ્રામ ભગવાન તમારે લઈ લેવાના, એની તમારે રોજ પૂજા કરવાની. આવી જૂની જમાનાનું કહેવતને માન્યતા હતી ને હશે, આપણે ના પાડતા નથી. પણ હમણાં પૂજ્ય કરંજ મંદિરના કોઠારી સ્વામી, સ્વરૂપ સ્વામી, ભાઈ સ્વામી, તેથી આપણે કથામાં આવ્યા હતા ને, એ બે વર્ષ પહેલાં ગયા હતા દામોદર કુંડે. કઠણમાં કઠણ આ યાત્રા એ કે જો કેદાર અને બદ્રીનાથ કરતા જો કઠણમાં કઠણ યાત્રા હોય તો દામોદર કુંડની છે. એક હરિભગતને તો અમારે ઘોડા હારે બાંધી દેવા પડ્યા. એટલી હવા પટલી, શરીર કામ નહોતું કરતું, એની બેલેન્સ રહ્યું નહીં શરીરનું, એટલે પછી ઘોડા હારે આમ ઉડાવી દીધા ને ઘોડા હારે બાંધી દીધા કપડાથી.
દામોદર કુંડે અમે ગયા, ત્યાં રાત રોકાણા. સવારે પૂજા કરવાની હતી, પૂજા કરવાની કોઈની કેપેસિટી નહોતી. તો ભાઈ સ્વામીએ ગરમ પાણી કર્યું અને પહેલાં બધાને ગરમ પાણી પાયું, પછી નાયા. ઉર્જા આવી, એટલે ગરમ પાણી પીવું એટલે ઠંડકમાં ઉર્જા આવે. એ ઉર્જા આવીને પછી બધા નાહી ધોઈને પૂજા કરી. હવે ના તમે એમ કહો કે નહીં પૂજા પહેલાં એલા થોડું પાણી પીવાય, પેલા વયો જા ગાંઠનો, તાર બાપાનો જા, તારી ઘરવાળીનો જા. એ દેશકાળ કહેવાય, પી લેવું પડે ને. એવી સાહસિક યાત્રા એ કરીને આવ્યા. એની પહેલા વિષ્ણુ સ્વામી અથાણાવાળા ગયા હતા વર્ષો પહેલા. આપણા સંપ્રદાયમાંથી આટલા સંતો આ દામોદર કુંડની યાત્રાએ ગયા છે મારા જાણમાં. એની બહાર કોઈ હોય તો આપણને ખબર નથી કોઈ ગયું હોય. એ કાગબેનીથી તમારે 16 કિલોમીટર દૂર મુક્તિનાથ છે, પણ રસ્તામાં એક ગામ આવે છે, ગામનું નામ ભૂલી ગયો. ને આ પાણી નીચેથી આમ ઉપર ચડે છે, ઉપરથી નીચે આવે. આપણી કહેવત છે કે મોભારના પાણી નેવે આવે, પણ નેવાના પાણી મોભારે જાય નહીં. અમે અમારી આંખે નજરે જોયેલા પછીનો આ પ્રસંગ તમને કહું છું. આ વાંચેલો કે સાંભળેલો નથી. અમે જ્યારે 2009માં પુલાશ્રમ ગયા, 2010માં જ્યારે પુલાશ્રમ ગયા, તો તમને એમ થાય સ્વામી ગયા કેટલી વખત? 7 વખત પુલાશ્રમ ગયો. કેટલી વખત? અને મહારાજ કરશે તો આવતી વર્ષે પાછા જાવ, બસ લે. બરોબર ને? મજા આવે એવું સ્થાન છે પુલાશ્રમ. દિવ્ય સ્થાન છે, આનંદદાયી સ્થાન છે. હા, તો ત્યાં જો 2-5 દી રોકાણ આવે ને તો વધારે મજા આવે. પણ તમારી પાસે શું છે કે ડબલ ડેક કરવો, એટલે અમારી એ ઉપાધિની પાસે જયરામ દાદા નહીં પૂછવાનું ને. એમાં જયરામ દાદાનો વાંક નહોતો, વાઘ બીજા નહોતો, ને જયરામ દાદા ફીટ થઈ ગયા બિચારા. જયરામ દાદાને બીજાએ કીધું કે હવે બેનો વાહે લાગ્યા, શું કરવું અમારા ઘરેથી. તે જયરામ દાદા વાટ લઈને આવ્યા, રહી ગયો, પડી રહ્યો એમને. ત્યાં રીલી પાણી નીચેથી આમ ઉપર ચડે. અમે નજરે જોયું, આંગળી અડાડી આમ ઉછાળ્યું પાણી, આમ જોયું ઊભા રહીને, તો રીલા પાણી ઉપર ચડતું દેખાયું. શું ત્યાં કુદરતી સિસ્ટમ હોય એ આપણને ખબર નથી. જેમ ઓલા પર્વત ઉપર ક્યાંક જાવશો ને ક્યાં જો ને નીચે પાણી નાખો તો ઉપર ચડે, કાળો પડે. શું કહે ત્યાં ભુજમાં છે. આપણે સંતો ગયા હતા, અમે આપણે શિબિર કરી હતી ને ભુજ, ત્યારે સંતો ને ભક્તો ગયા હતા. એમ કહેતા હતા, આપણે નહોતા ગયા. ત્યાંથી 16 કિલોમીટર જાવ એટલે મુક્તિનાથનું મંદિર આવે, અને ત્યાં ભગવાને દર્શન તપ કર્યું હતું. લ્યો, આ પુલાશ્રમની યાત્રા છે. ભગવાનને 4 મહિના સુધી દર્શન કરી, તપ કરી, ભજન કરી, અનેક લોકોને દર્શન આપી, અને ત્યાં રહ્યા થકા ભગવાન નીલકંઠ પૂરણજનીનું આખ્યાન સંભાળતા હતા. પૂરણજની એટલે પાપમય બુદ્ધિ, કે માણસની પાપમય બુદ્ધિ થાય એને પૂરણજનીની બુદ્ધિ કહેવાય. જે ભગવાન છૂટે ને પંચ વિષયની આસક્તિ થાય ને પાપમય બુદ્ધિ કહેવાય. એવા શ્રીમદ ભાગવતમાં આખ્યાન આવે છે પૂરણજનીની બુદ્ધિનું. એ આખ્યાનને પણ ભગવાન સંભાળતા હતા, ભરતજીના આખ્યાન સંભાળતા હતા. ત્યાંથી ભગવાન ઉત્તર દિશા સાંધીને ચાલ્યા, જ્યાં એવા પ્રાણીઓ હતા હિંસક કે માણસને ફાડી ખાય. યક્ષ રાક્ષસો પણ એવા હતા કે જે માણસોને ફાડી ખાય. એવા વિસ્તારની અંદર જઈ હિંસક પ્રાણીઓ, પક્ષીઓ, આવા મનુષ્યનો ભગવાને ઉદ્ધાર કર્યો છે. ભગવાન 2 દિવસ ચાલ્યા છે, અને ત્યાં રસ્તામાં એક મોહનદાસ નામના ભગવાનને વૈરાગી મળ્યા છે. આ મોહનદાસ નામના વૈરાગી ગોરખપુર જિલ્લાના રહેવાસી હતા. પૂર્વના મુમુક્ષુ હતા. વર્ણીને જોયા એટલે બહુ આનંદ થયો. વર્ણીને પણ આવી જગ્યામાં આ મોહનદાસને જોયા એટલે ખૂબ આનંદિત થયો કે વાહ, આ ઘોર જંગલની અંદર માણસને મારીને ખાઈ જાય, આવા ઘોર ભયંકર જંગલમાં આવા વૈરાગી, અને અહીંયા મારી સામે હું તો ભગવાન છું તો સમજાણું,
પણ આ વૈરાગી. એટલે ભગવાનને બંને ભેગા થયા. મોહનદાસે ભગવાન નીલકંઠના દર્શન કર્યા, હૃદયમાં શાંતિ થઈ ગઈ. પહાડો ખીણો એને વટાવતા વટાવતા બંને ચાલ્યા જાય છે. રસ્તામાં એક નદી આવી. નદીની અંદર પાણી સ્થિર હતું અને સ્થિર પાણીમાં શેવાળ હોય. શેવાળ હતો એટલે ભગવાન નીલકંઠ એક હાથમાં કઠારી છે, એક હાથમાં જપમાળા છે, અને ભગવાન નીલકંઠ જ્યાં નદી વટાવવા માટે આગળ હાલે છે, મોહનદાસ પાછળ છે. ત્યારે મોહનદાસને ભગવાન નીલકંઠ કહે છે કે તમને તરતા આવડે? તો કે મને તરતા નથી આવડતું. મહારાજ કે એક કામ કરો, પેલા અમે સામે કાંઠે જઈએ, અમને તરતાય આવડે છે ને તારતાય આવડે છે. એટલે મોહનદાસને કાંઈ સમજાણું નહીં. સારું, જે બોલ્યા ની પ્રાંતવાઇઝ ભાષા આપણે કહેતો તાપ બાપ કરો ને તો સાબા કરીએ. હા, સાપુ બાપુ વાસો છો એમ. આવા એક આપણી કાઠિયાવાડી તળપતિ ભાષા એવી છે કે એક સાચો શબ્દ પાછળ ખોટો શબ્દ એનો મળી રહે. ડોડા બોડા ખાધા? બોડા શું હોય? ડોડા બોડા ખાધા એમ. બોડા શું હોય? તાપ બાપ, બાપ ચા બા. જવો તો ખરા પાછળના શબ્દો અને ભળી જાય. એટલે કે ના, મને તરતા નથી આવડતું, તમે સામે કાઢે જાઓ. તો સારું, તમે સામે કાંઠે જાવશો અને આ શેવાળ છે, આમાં તરતા તમને આવડે છે એટલે કેટલુંક પાણી ઊંડું છે તમે જોઈ લો. પણ હાથમાં કઠારી છે ને, એ જો પડી જાઓ તો તૂટી જાય. પણ એમ ન કહેવાનું કે તમે પડી જાઓ તમને વાગી જાય એમ. શીશરું પાણી હોય ને પડે તો વાગે, ઊંડા પાણી પડે તો વાગે નહીં. પડી જાવ તો તમને વાગી ન જાય એમ ન કહેવાનું, કઠારી ન તૂટી જાય. મહારાજ કે સારું. મહારાજ સામે કાંઠે ગયા ને ઊભા રહ્યા અને કઠારી લઈને મોટો પાણો હતો ને એની પર આમ ઊંચી કરીને કઠારી મારી ભભાંગ દઈને કઠારી તોડી નાખી. આ તો ભગવાન છે, પુરુષોત્તમ નારાયણ પોતાની મોજમાં આમ વર્તે. હું તમે થોડા શીખ મોટાની આજ્ઞા વર્તવું પડે. તો સ્વતંત્ર મૂર્તિ છે. ત્યારે મોહનદાસ ભગવાને મારી ભફાંગ દઈને અવાજ આવ્યો ને તૂટી. મોહનદાસ સામે કિનારે ઉભો કે વર્ણી રેવા દો કઠારી તોડોમાં. મહારાજ કે કેમ? પાણી હેમાં પીહો. ત્યારે ભગવાન નીલકંઠ કે મોહનદાસ તમને ભગવાનમાં પ્રીતિ છે કે કઠારીમાં પ્રીતિ છે? ઘરબાર હું કામ મૂક્યા છે? ઘરબાર હું કરવા છોડ્યા છે? મોહનદાસ માથું મીડો ખંડોળવા. મારી વાત સાચી છો, મેં ઘરબાર છોડ્યા ભગવાન મેળવવા માટે. મોહનદાસને એક શબ્દ કાપી થઈ પડ્યો, જ્ઞાન થઈ ગયું કે મારે અખંડ ભગવાન સંભાળવા જોઈએ. અને મોહનદાસ ભગવાન હાલતને હાલીને ભગવાન પાસે બેઠો. મહારાજ પૂછ્યું નામ તો કે મોહનદાસ. મારે કે ઘરબાર કેમ મૂક્યા? તો કે પ્રગટ ભગવાન મેળવવા માટે. હવે સામે કોણ હતું? તો પાછો એ મહારાજને પૂછે તમારું નામ શું છે? તો મહારાજ કે નીલકંઠ. એ કે જેવા હુક લકડી છો ને એવા નામ છે તમારું. ઘરબાર હું કામ મૂક્યા? મહારાજ કે પ્રગટ ભગવાન મેળવવા. મોહનદાસ કે વર્ણી આપણા બેયના મોટા ભાઈ, આપણે બેયે ભગવાન મેળવવા માટે ઘરબાર મૂક્યા છે, માટે આપણને ભગવાન મળશે મળશે ને મળશે. આમ મોહનદાસે વાત કરી. ભગવાન નીલકંઠને મોહનદાસ હાલ્યા જાય છે. ભગવાન નીલકંઠને મોહનદાસ બે રાત્રિ રોકાણા એક જગ્યાએ. ભગવાન નીલકંઠ એને મૂકીને રાત્રે એકલા હાલી નીકળ્યા. મોહનદાસ જાગ્યો, રાતે ઊંઘ ઉડી ગઈ. જાગ્યો ને જોયું તો નીલકંઠ નહોતા. પાછો એ ચાલ્યો ગોતવા માટે. 2 દિવસે ભેગો થયો. મહારાજ ફરી વખત પૂછ્યું મોહનદાસ ઘરબાર કેમ મૂક્યા? તો કે નથી કેવું તમને, કીધા વગેરે વહી ગયા. મને અરે જગાડવો હતો ને. ઓલું હેત થયું ને, જ્ઞાન કરાવ્યું એટલે. જ્ઞાન કરાવ્યું એટલે હેત થયું કે હું ઘરબાર મૂક્યા છે ભગવાન મેળવવા માટે, આ પદાર્થમાં હેત કરવા માટે નહીં. તો ગ્રસ્થ આશ્રમ હતો જ મારે.
ગ્રહસ્થાશ્રમમાં રહેલા ભક્તને પણ પદાર્થમાં હેત નથી કરવાનું, એને પણ ભગવાનમાં પ્રીતિ કરવાની છે. તો આ તો ત્યાગી છું. એલા મહારાજ ફરી વખત કીધું ઘરબાર કેમ મૂક્યા? તો કે પ્રગટ ભગવાન મેળવવા. મહારાજ એને કીધું તમે? તો કે અમે પ્રગટ ભગવાન મેળવવા માટે. એમ પાછા 2-3 દી ભેગા રહ્યા, પાછા રસ્તામાં ચાલ્યા જાય છે. એક પહાડ આવ્યો ને પહાડની ટોચ ઉપર ભગવાન નીલકંઠ ને મોહનદાસ ભાઈ ગયા. મહારાજ તો સ્વેચ્છાએ પર્વત ઉપર સીડ્યા, પણ મોહનદાસને પૂગ્યો ને તે હાફી ગયો, થાકી ગયો. હા, એ કે ભૂખ બહુ લાગી છે. મોહનદાસ કે મહારાજ બેઠા બેઠા એ જે વૃક્ષ નીચે બેઠા હતા ને એમાં ફળો હતા, અને વૃક્ષ આમ લળકી ગયું હતું. આ જો ને કે બાજુમાં કેળા છે ને, કેમ કેળ લળકી ગઈ છે? પણ આપણે તો ક્યાં લેવાતા નથી કેળા કોઈના, નગર હાથ લાંબો કરો ને કેળા આવે એમ છે. આપણે ક્યાં લેવાય ને. હવે થયું એવું, મહારાજ બેઠા બેઠા ફળ તોડ્યા, 4 ફળ તોડ્યા, અને કઠારીમાં બીજું વાસણમાં પાણી હતું, ભગવાને ધોયા અને ભગવાન જમવા લાગ્યા. મોહનદાસ કે વર્ણી મને ભૂખ લાગી છે. મહારાજ કે જવાબ ન દીધો, એટલે એ આમાં હાથ ઊંચો કરીને ફળને તોડવા ગયો. મહારાજ કે હા મોહનદાસ તોડીશ નહીં. કેમ વર્ણી ન તોડું? તો કે આ ફળ ઝેરના છે, આ ખાશો નહીં. જો ખાશો તો તમારું મૃત્યુ થાય. પણ મોહનદાસને જ્ઞાન કરાવ્યું હતું ને, એટલે મોહનદાસને મહાપુરુષપણાની પ્રતીતિ હતી કે આ કોઈ સામાન્ય પુરુષ તો નથી, દિવ્ય પુરુષ, અલૌકિક પુરુષ છે. તો જ એના મુખમાંથી આવા શબ્દો નીકળે, નકર નીકળે નહીં. નકર તો આ શક્તિ ના નીકળે ને કે કઠારી તૂટી જાય, પાણી ક્યાં પીવું? ભરવું છે માં. એટલે મહાપુરુષપણાની પ્રતીતિ એટલે તો કે મહાપુરુષ કરે એમ ન કરાય, એને કીધું હોય એમ કરાય. એ ન્યાયે એને ફળ ન ખાતા. ભગવાન નીલકંઠ જમે છે, એમાં ફરતા ફરતા બીજા 4 વૈરાગી સંતો આવ્યા. એને આવ્યા એટલે ભગવાન નીલકંઠ નહીં ફળો જમતા જોયા, એટલે વૈરાગીના મનમાં થયું કે આ ફળો મીઠા છે ને ખવાય એવા હશે તો જ આ વર્ણી ખાતા હશે. આ એનો ચેલો હશે કે ગુરુ જમી લે પછી ચેલો જમશે. તે ઓલા 4 સંતો ફળ તોડ્યા, જમવાની તૈયારી કરે. ત્યાં મોહનદાસ કહે છે કે સંતો એ ફળ ખાશો નહીં. કેમ? એ ફળ ઝેરના છે. પણ આ વર્ણી તો ખાય છે. મોહનદાસ કે વર્ણી છે ને મહાપુરુષ છે, એ પચાવી શકે, હું તમે પચાવી નહીં શકીએ. અને ઘણી વખત એવું જ કે આપણા સ્વભાવ મહાપુરુષો જ પચાવતા હોય છે. કોણ પચાવતું હોય છે? મહાપુરુષો જ આપણા સ્વભાવના પચાવતા, પણ એના સ્વભાવને આપણે ન સ્વીકારીએ. શું ન થાય? એના સ્વભાવને આપણે ન સ્વીકાર. આપણા બધાના સ્વભાવ એ ગુરુજન હોય સ્વીકારે, પણ એ ગુરુજનનો સ્વભાવ આપણે બધા ન સ્વીકારીએ. એ આપણામાં ખોટ છે. એટલે મોહનદાસ કહે છે એ તો મહાપુરુષ છે. ત્યારે ઓલા 4 સંતો કે અમે પણ મહાપુરુષ છીએ. ये महापुरुष है तो हम कहाँ महापुरुष नहीं है, हम भी महापुरुष है. तो मोहनदास के खाओ बीजू ना. 4 फल खाधा અને ત્યાં ત્યાં શારીનું મૃત્યુ થયું. મોહનદાસને જો વર્ણીના વચનમાં વિશ્વાસ આવ્યો તો મોહનદાસને કાંઈ ન થયું, અને આ લોકો અહંકારમાં ગયા તો મૃત્યુ સ્વીકાર્યું. ભક્તો, આ કથાએ દેખાડે ક્યારે અહંકાર ધારણ ન કરવો, કોઈ પ્રકારનો. ગમે ત્યાં જેના જીવનમાં અહંકાર આવે એના જીવનમાં રહેલા કલ્યાણકારી ગુણ ધીમે ધીમે વિદાય લઈ લે છે. પછી ઠીક છે કે અહંકારી માણસોનું સારું બીજા વડીલોના કારણે દેખાતું હોય તો વસ્તુ સુધી ક્યાં લગી? વડીલો જોડે હોય ત્યાં લગી. અને વડીલો જ્યારે આ લોકમાંથી વિદાય લઈ લે અથવા તો એને મૂકીને જતા રહે ત્યારે એનું હંમેશને માટે પતન થઈ જાય. અહંકારી માણસોને સામું કોઈ ન જોવે. કળા ગમે એટલી હોય, સદગુણો ગમે એટલા હોય, પણ એના અહંકાર એને શોભવા નથી દેતા. સંપત્તિ ગમે એટલી હોય, માટે જીવનની અંદર યાદ રાખજો, અહંકાર ક્યારે જીવનમાં આવવા ન દેશો. આ મહારાજના ચરિત્રમાંથી લેશન મળે છે.
મહારાજ અને બંને મોહનદાસ બંને ચાલતા થયા છે. ચાલતા 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 ફરી વખત ભગવાને એને સૂતો મૂકી નીકળી ગયા છે. આગળ વધ્યા. એમ સદગુરુ માધવદાસ સ્વામી હરિકૃષ્ણામૃત સાગર ગ્રંથની અંદર આ વાતને ટાંકે છે. વળી બીજી એવી એક વાત ભેળા થયા સંત સાક્ષાત, પોતે જાડીમાં ભેળા ફરતા, નિત્ય સ્વામીના દર્શન કરતા. કોણ? મોહનદાસ. સ્વામી મોહનદાસની વાત લખે છે કે ભગવાન ભેળા ફરતા અને મહારાજના દર્શન કરતા. સ્વામી એટલે સ્વામિનારાયણ ભગવાનના. મોહનદાસ દર્શન કરતા, ભેળા રહેતા. મોહનદાસ ઘણી વખત રસોઈ બનીને ભગવાન નીલકંઠને જમાડતા. ક્યાંક મઠ, ક્યાંક મંદિર, ક્યાંક આશ્રમ, ક્યાંક ગામ આવે તો સદગ્રસ્તનું ઘર હોય, ત્યાંથી ભગવાન નીલકંઠ એમ કે કાચી ભિક્ષા લઈ આવો, તો કાચી ભિક્ષા લાવે, પછી બાટી બનાવે, અને બાટી કે દહીં હોય કે બાટી કે મગની દાળ હોય એવું ભગવાન નીલકંઠને જમાડે ને ભગવાન નીલકંઠ જમે. આ મોહનદાસના કેટલા મોટા ભાગ કે ભગવાન નીલકંઠને જમાડવાનો મોકો મળે. ક્યારેક ક્યારેક ભગવાન નીલકંઠ પણ રસોઈ બનાવીને મોહનદાસને જમાડે, અને ક્યારેક ભગવાન નીલકંઠ એને મૂકીને ચાલી નીકળે, છૂટા પડી જાય. એમ કરતા 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 ઘણા દિવસો ને વર્ષો વયા ગયા. ભગવાન હજી ત્યાં જ છે. આ આગળની કથા તમને એનું ચરિત્ર પૂરું કરી દઉં છું. ચાલતા ચાલતા ભગવાન નીલકંઠ ભારતની યાત્રા ખેડતા ખેડતા ગુજરાતની ધરતીમાં આવ્યા. એમાંય ભગવાન નીલકંઠ લોજની વાવ ઉપર આવ્યા અને વાવે આવીને બેઠા. સુખાનંદ સ્વામીનો મેળાપ થયો. મુક્તાનંદ સ્વામી પાસે લઈ ગયા. મુક્તાનંદ સ્વામીના દર્શન થયા. ભુજથી રામાનંદ સ્વામી આવ્યા, પીપલાણામાં મળ્યા, પીપલાણામાં દીક્ષા લીધી, મહારાજને જેતપુરમાં ગાદીએ બેહાર્યા. પછી રામાનંદ સ્વામી ધામમાં ગયા અને પછી મહારાજે માંગરોળની અંદર પોતાના ઐશ્વર્યના દોરને છૂટા મૂક્યા. સમાધિ પ્રકરણ ચલાવ્યું. ત્યાંથી ભગવાન નીલકંઠ સમાધિ કરાવતા કરાવતા ફરેણી ગામમાં આવ્યા. મોહનદાસ પણ ભગવાન નીલકંઠથી છૂટા પડી ગયા હતા. ફરતા 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 ગુજરાતની ધરતીમાં આવ્યા ને ત્યારે કોઈક પાસેથી એવું સમાચાર સાંભળ્યા કે સોરઠની ધરતીમાં રામાનંદ સ્વામી ભગવાન છે ને લોકોને સમાધિઓ કરાવે છે. એટલે દર્શન કરવા માટે રામાનંદ સ્વામીને ગુરુસ્થાને રાખવા માટે ગોતતા ગોતતા ફરેણી ગામમાં આવ્યા. અને રામાનંદ સ્વામી 13માને દિવસે આલોકમાંથી વિદાય લીધેલી. એનો 13માનો દિવસ હતો. મહારાજ રામાનંદ સ્વામી હયાતી માતા, ફરેણીમાં જ હયાતી માતા. રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે ફરેણીમાં હયાતી માતા રામાનંદ સ્વામી સભા ભરી બેઠા હતા. મોહનદાસ આવ્યા. મોહનદાસ આવ્યા એટલે દૂરથી દંડવત કર્યા. કોઈકને પૂછ્યું કે રામાનંદ સ્વામી, તો જો શ્વેત વસ્ત્ર ધારણ કરી બેઠા, દંડવત કર્યા. એટલે રામાનંદ સ્વામી કીધું આ રાખો મોહનદાસ રાખો. મોહનદાસ નામ લઈને બોલાવ્યા. 2-5 મિનિટ તમારી વધારે લઈશ, ચરિત્ર પૂરું થઈ જાય. આમે કથા પછી આપણી લેટ ચાલુ થઈ ત્યાં. એટલે અંતર્યામી પણ રામાનંદ સ્વામી વાત જાણી ગયા એટલે ભગવાનપણાની પ્રતીતિ આવી. ભગવાનપણાનો મહિમા તો જાણ્યો હતો એટલે પ્રતીતિ આવી ગઈ. હવે ઘટના એવી ઘટી કે આવીને પગે લાગ્યા એટલે રામાનંદ સ્વામી કાંડું પકડ્યું મોહનદાસને કે મોહનદાસ હવાએ રોકાવ, પ્રગટ ભગવાનને પ્રગટ ભગવાનના સાધુ મળ્યા. મોહનદાસ કે મારે તો દ્વારકાની યાત્રા કરવા જાઉં છું. આ માણસનો સ્વભાવ. ભગવાન મળે, આવા ભગવાનના પવિત્ર સંતો મળે તો એની જોગમાં રહીને જીવાત્મા પરમાત્માનું ભજન નથી કરી શકતો. પાછો વળીને જે આગળ વધવા ગયો ને ત્યાં ભગવાન નીલકંઠને બેઠેલા છે. અરે નીલકંઠ, તું તારા મારા કેટલા મોટા ભાગ કે આ તને મને પ્રગટ ભગવાન મળી ગયા. તે યાત્રા કરી, મેં વનની યાત્રા કરી. નીલકંઠે કેટલા વર્ષ યાત્રા કરી? મહારાજ કે 7 વર્ષ. એ નીલકંઠ, તારા કેટલા મોટા ભાગ હે.
7 વર્ષમાં તને પ્રગટ ભગવાન મળી જાય. મેં તો 25 વર્ષ યાત્રા કરીને ત્યારે પ્રગટ ભગવાન મળ્યા. ત્યારે મોહનદાસને નીલકંઠ કહે છે ત્યાં રોકાવ, તમને વાંધો તો કે મારે દ્વારકાની યાત્રા કરવા જાઉં છું. યાત્રા કરવા ગયા. અહીં રામાનંદ સ્વામી દેહને મૂકી દીધો. પછી મહારાજ ફરતા 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 ઐશ્વર્ય પ્રતાપ બતાવતા બતાવતા મહારાજ જ્યારે કાલવાણી આવ્યા ત્યારે મોહનદાસ ફરતા ફરતા ફરેણી આવ્યા દ્વારકા યાત્રા કરી. ત્યારે પૂછ્યું કે રામાનંદ સ્વામી ક્યાં? તો કે આ લોકમાંથી વિદાય લઈને ધામમાં સીધા. મોહનદાસને પશ્ચાતાપ થયો, અર ભગવાન મળ્યા ખરા પણ એની સેવા હું ન કરી કે મારા કમ ભાઈ. નીલકંઠના કેટલા મોટા ભાગ કે એને મળ્યા પણ એની સેવા કરવાનો મોકો ઝડપો. હું મારા સ્વભાવથી વંચિત રહી ગયો ભગવાનની સેવા કર્યા વગર. અને સ્વભાવવાળો વ્યક્તિ આમ જ દુઃખી હોય. સ્વભાવવાળો વ્યક્તિ આમ જ દુઃખી હોય હંમેશને માટે. એ મોટા પુરુષ લગી પૂગીએ કે નહીં, એના હૃદય લગી જઈએ કે નહીં, અને હૃદય લગી પહોંચી ન હોય કે એટલે એમને દુઃખીને હેરાશ અને પરેશાન થઈને એમને દુઃખી થઈને જિંદગી પૂરી કરે. હવે મોહનદાસ દુઃખી થયો પણ થયું ઓલા વર્ણી હતા તો કે વર્ણીને ગાદી હોપીશ. અને બાજુમાં કાલવાણીમાં છે. મોહનદાસ ફરતો પૂછતો કાલવાણી ગયો. કાલવાણી ગયો ક્યાં તો ભગવાન નીલકંઠ ગાદી ઉપર બેઠા હતા. અનેક સંતો ભક્તો હતા ને બાજુમાં સમાધિઓ કરીને આમ જેમ કડબના કુંજવા કરે ને એમ ભગવાને માણસોના કુંજવા કરેલા. મોહનદાસ આવ્યો. ભગવાન નીલકંઠ કે કેમ છો મોહનદાસ? ત્યારે મહારાજ કહે આવો સંત હમણાં દેશે તમને દર્શન. આવો આવો સંત આવો, બેઠા હો, આવ્યા. અરે વર્ણી તારા કેટલા મોટા ભાગ. પ્રગટ ભગવાન મળ્યા પણ તેની સેવા કરી તારા મોટા ભાગ. મને પ્રગટ ભગવાન મળ્યા પણ એની સેવા ન કરી શક્યો. સારું લે વર્ણી, હું પાછો યાત્રા કરવા જાઉં. ક્યાંક પ્રગટ ભગવાન મળે તો એને છોડું નહીં હોઉં. હું યાત્રા કરવા જાઉં. જય નારાયણ. મહારાજ કે ઓલો ગધેડો ગંગા કિનારે જાય ને એમને પાછો જાય એમને હવે મારે નથી જવા દેવો. હવે આને કાંઈક મને કેટલી અનંત વખત જંગલમાં મળ્યો. ક્યાંય 20 વખત લખાણું, ક્યાંય 30 વખત લખાણું. યાત્રા મળ્યો પણ હવે આના પૂર્ણ ઉદય થયા. હવે આને જવા ન દેવાય. મહારાજ કે મોહનદાસ અહીંયા રહ્યો. હમણાં રામાનંદ સ્વામી ભજન કરો. ભગવાન હમણાં તમને દર્શન દે. રામાનંદ સ્વામી કહે નાથ અમે સહુ મળી ભજન કરીએ સૌ સ્વામીનું વળી. હે મોહનદાસ, અમે બધા સ્વામીનું જ ભજન કરીએ છીએ. અમને દર્શન આપે છે. તમે ભજન કરો ને તો તમને દર્શન આપશે. પણ નિશંક મને ભજન કરજો. કોઈ પ્રકારનો સંશય ન રાખતા હો સંત. સારું. અને એમ કરી અને મળ્યો ભજન કરવા. 1 દી ગયો, 2 દી ગયા, 3 દી ગયા. ચોથે દિવસે ભગવાન નીલકંઠ બાજુમાં જઈને સપટી વગાડી સમાધિ કરાવી. સમાધિમાં અક્ષરધામમાં અનંત મુક્તોની મધ્ય પુરુષોત્તમ નારાયણને જોયા. અનંત દિવ્ય પુરુષોને જોયા. અને સદગુરુ રામાનંદ સ્વામીને જેને ભગવાન માનતો હતો ને એ વીંજણો નહીં નીલકંઠને પવન નાખતા હતા. અને ત્યારે મોહનદાસ નીલકંઠને આ દ્રશ્ય જોઈને કે નીલકંઠ ગયો, હે નીલકંઠને ગાદીએ બેઠેલા જોયા પાછા દિવ્ય સિંહાસન. હવે નીલકંઠ ઊભો થા. રામાનંદ સ્વામી કે પ્રભુ તમે આવીને ગાદીએ બેહારો. તમે કાન પવન નાખો. ઊભો થાય નીલકંઠ, બેહવા દે પ્રભુને. ત્યારે રામાનંદ સ્વામી હસતા હસતા કહેશે કે મોહનદાસ ભૂલો પડમાં. રામાનંદ સ્વામી કહે એ સાંભળો એ મોહનદાસ, તમે ભેળા ફરતા જેની સાથ આ સહજાનંદ ભગવાન. રામાનંદ સ્વામી કહે છે કે તમે જેની હારે આટલા વર્ષ સુધી વનમાં ફેર્યાની ભગવાન છે નહીં હો. ઊભો થા. તે હાથ, અરે ગુરુ તમને મેળવવા માટે તેણે 7 વર્ષ ટાટિયા તોડ્યા. રામાનંદ સ્વામી કે મૂંગો રે મૂંગો, એ મારી જેવા તો એના ચરણના તળિયે કેટલે આટા મારે. અને આ જ્યારે જ્ઞાન કરાવ્યું ત્યારે મોહનદાસ સમાધિમાંથી જાગ્યો
અને જાગતા વેત મોહનદાસ ભખો ભખ મીડો દંડવત કરવા. હું મીડો કરવા? ભખો ભખ મીડો દંડવત કરવા. એટલો સમય મળ્યો પણ ઓળખી ગયો તો આપણા મોટા ભાગ નથી કે આપણને ભગવાનમાં ભગવાનપણાની પ્રતીતિ આવી ગઈ. રામભાઈ કેટલા મોટા ભાગ કહેવાય. ભગવાનને કહે છે કે પ્રભુ મને દીક્ષા આપીને સાધુ કરો. ભગવાન સ્વામિનારાયણ દીક્ષા આપીને સાધુ કર્યો અને નામ પાડ્યું વ્રજાનંદ સ્વામી. દિવસો પછી દિવસો ગયા, સ્વામીને બહુ મોટું ધ્યાનનું અંગ પડ્યું. શેનું ધ્યાન અંગ પડ્યું? ધ્યાનનું અંગ પડ્યું. અને એમાં એક વખત અક્ષર દાદા ખાતરના દરબારમાં ઉગમણા બારના ઓરડે જ્યાં કથા થાય ને વ્યાસપીઠ છે ને એની બાજુમાં દરવાજો છે. ત્યાં ભગવાન બેઠા બેઠા જમતા હતા અને ઊભા થયા. ત્યાં મોહનદાસ આગળ ધ્યાન કરતા હતા, એટલે કે વ્રજાનંદ સ્વામી. મહારાજે પગની એડી મારી અને કીધું કે મોહનદાસ પૂર્વનું નામ કિસકા ધ્યાન કરતા હો? ત્યારે મોહનદાસ કે માલિક મેરા મેં ધ્યાન કરતા હું કપટી તેરા. મહારાજ કે કપટી તારું ધ્યાન કરું છું. મહારાજ કે મોહનદાસ અમે કેદી કપટ કર્યું? ગોપાળાનંદ સ્વામીને, મુક્તાનંદ સ્વામીને, બ્રહ્માનંદ સ્વામીને બોલાવો. બધાને બોલાવ્યા, જીવબાને, લાડુબાને, દાદા ખાસને. મહારાજ કે અમે કેદી કપટ કર્યું? મહારાજ કોઈ જ મોહનદાસ એમને કપટ કે વ્રજાનંદ સ્વામી. મહારાજ કપટ નહીં શું કહેવાય? 30 વખત જંગલમાં ભેગા થયા. તમે મને પૂછતા હતા ઘરબાર હું ક્યાં મૂક્યો? ત્યારે હું તમને એટલું જ કહેતો હતો પ્રગટ ભગવાન મેળવવા માટે. તો તમે મોઢામાંથી એટલું કીધું કે હું ભગવાન છું એમ? હું તમને પૂછતો હતો તમે ઘરબાર હું કામ ગયા? તમે એમ કહેતા પ્રગટ ભગવાન મેળવવા માટે. ક્યાંથી? આ તો રામાનંદ સ્વામીના મોટા ભાઈ કે મને તમારી ઓળખાણ કરાવી એનો મોટા ધની ભાઈ માનું. રામાનંદ સ્વામીને મોટું થેન્ક યુ આપું છું કે તમને ઓળખાવ્યા. મહારાજ કે મોહનદાસ તારું પ્રારબ્ધ હતો, અમારા સાધુ થવાનું હતું જ નહીં, પણ જંગલમાં 30 વખત તું મળ્યો ને એના કારણે મેં તારું પ્રારબ્ધ ફેરવ્યું અને આજ મેં તને મારો સાધુ બનાવ્યો છે. સંપ્રદાયમાં 3 વ્રજાનંદ સ્વામી હતા. એમાં મોટા વ્રજાનંદ સ્વામી જેને નાઘેર દેશમાં સત્સંગ કરાવ્યો, ઉના ડિસ્ટ્રિક્ટની અંદર મોટા મોટા નગર શેઠોને સત્સંગ કરાવ્યો, ઘણા મંદિરો બાંધ્યા અને સ્વામી આખી જિંદગી પરમાત્માનું ભજન કરી. વિક્રમ સંવત 1919ની સાલમાં વ્રજાનંદ સ્વામી દેહને મૂકીને જુનાગઢની ધરતીમાં અક્ષરધામમાં સીધાવ્યા. ભગવાન નીલકંઠ એ ત્યાંથી મોહનદાસને છોડી હવે આગળ વધ્યા છે. રસ્તામાં એક મોટું શહેર આવ્યું છે. હવે શહેરની અંદર શું લીલા કરે ને આપણે આવતીકાલે જોશું, બરોબર ને? આ તારીખ 20/8/25 શ્રાવણ વદ 12 ને બુધવાર ઠાકોરજીના થાળ સંતોન રસોઈ. જરાભાઈ શામજીભાઈ વસોયા, સૌર્ય અનેરિયાન, વિશાલભાઈ ગોરસિયા અમદાવાદ, નિકુંજ અરવિંદભાઈ વાઘાણી અમદાવાદ, કેતન નટવરભાઈ પટેલ અમદાવાદ, વાસુદેવ જગદીશભાઈ જોગાણી અમદાવાદ, યુકે ઘનશ્યામ છે લાઠિયા જ કરવાના, ઘનશ્યામભાઈ લાઠિયા જન્મદિવસ નિમિત્તે, પરસોત્તમભાઈ શેલડિયા, ભરતભાઈ ઝીણાભાઈ બગદાણા અને જલ અશ્વિનભાઈ મોરડિયા. વાલા ભક્તજનો ખુરશી બાઘાભાઈ ઢોલરિયાની 5, જંતીભાઈ હારી 2 ખુરશી, રોજ યુટ્યુબમાં કથા સાંભળે છે. દીપકભાઈ બાલુભાઈ વૈષ્ણવ 6 ખુરશી. અને ભક્તોનો બાકી હરિભાઈ કથિરિયા કીધી ખૂટે એટલી બધી મારી, હવે કોઈને જાહેર કરતા નહીં. આજે વાલા ભક્તોનો 6 થી સાંજના 8:15 વાગ્યા સુધી, સાંજના 6 થી 8:15 વાગ્યા સુધી ભુજના મહાસમર્થન ભજનાનંદી સંત, ગુરુના મિત્ર અને ગુરુ જેવા ભજનાનંદી બાલકૃષ્ણ સ્વામી આવવાના છે. દર્શન કરવા હોય દર્શન કરવા માટે આવજો. આપણે કાંટા વગરની બોરડી રાજકોટમાં જોઈ છે, એવી જ કાંટા વગરની બોરડી જેણે કરી છે એવા મહાપુરુષ આજે આવવાના છે. એના દર્શન કરવા માટે બધાય ભક્તો આવજો. એ સાથે અત્યારની કથાને વિરામ આપીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવ ઈશ્વરમ ભક્તિધારમ માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ. સહજાનંદ સ્વામી